હવે આમ તો આપણે જે કોઈ આયા એ કંઈક અપેક્ષા લઈને જ આયા છો ને દાદા જોડે. અપેક્ષા વગર કોણ આવ્યું છે? કોઈ નહીં ને? હા કે ના તો બોલો. હા નકા અમારે નવરાશ નથી, બુકિંગ છે એમને લઈ લઉં, આપણે બેહો આમને આમ. જો તમને હા બોલવાના આળા હોય તો અમે બધા મૂર્ખ છીએ ને તમને જમાડીને ખવડાવી. હવે વ્યસન મુક્તિ માટે કેટલા આયા? હાથ લઈ લો, લઈ લો, નીચે લઈ લો. તો આપણે ખરેખર જો દારૂ મૂકવા આવ્યા છીએ અને ગામમાં દારૂ ગોતવા જાઓ તો એની કરતાં ગામમાં પડ્યા રહેતા હોય ભાઈ, અહીં શું કામ આવો? મેં હમણાં હું નાવા જતો હતો ને મેં જોયું હતું એક જણા હાથમાં 10 પડીકા લઈને જતા. બોલો, કુંભકર્ણ છો કોણ છો? તેમ હાથમાં ઠેલ્યું લઈને એક બાવળિયા હેઠે બેઠો, મેં જોયો જ તો એ નહીં. અને અહીંથી એક ભાઈ 5-7 પડીકા લઈને જતો હતો. એટલે આ કરવા આવો છો અહીં? આની કરતાં ગામમાં જ રહો ને ભાઈ. અમારે કંઈ એવું જરૂરી નથી, તમને આતડા હળી જાય પછી આવજો પાણી લેવા. આ મેં તમારા હાટું મહેનત કરી તો તેમ ગામમાં. આ તો ગામ સારું છે, કંઈ કહેતું ને નકર એકાદાના ટાંગા ભાંગી નાખશે. તો તમે બધા દાદાએ આવો છો ને એટલે કોઈ કંઈ નથી કહેતું, એવું ના વિચારતા. અને હું તો એમ કહું, આપણે તમને આ વ્યસનમાંથી છૂટો એના હાટું રાત દાડો મહેનત કરીએ છીએ. આમાં કેટલી મહેનત થાય એ તમને ખબર છે? કેટલી સુવિધા તમારા માટે. છેક પાર્કિંગથી લઈને તેમ પ્રસાદીની થાળી લો, ક્યાંય 5 રૂપિયા કોઈ માગતું હોય તો કહો હે? તો મેં જોયું તું 4 દી મોર આવ્યો તો એ તો એવું કહેતો નકરા કે પૌવા બટેકા જ નાસ્તામાં આવે. તો હું પંજાબી આપું તને? તો હોટલમાં ખાઈને આવજો. અહીં ચા અમે સમદેવી કે આ દાદાનો જે તમે આરોગો ને ચા કે જે નાસ્તો હોય, પૌવા બટેકા પાપડી જે હોય, એ એક દાદાનો પ્રસાદ છે. અને કદાચ તમારા કર્મો કદાચ આટા લઈ ગયા છે ને કોકનું ખવરાયું હોય છે ને કદાચ 1 કરોડ ગુના હોય છે ને અને આ નાભ્ય પાપ પડ્યું હોય છે ને તો આ પ્રસાદ પેટમાં જશે એટલે કાલથી સારા વિચાર ચાલુ થશે. આના હાટું ખવરાયું. આ ચા અમે 1 ડીશના 40 રૂપિયા લેવી છે, તમે છેતરાઈ જાઓ છો. જે ખાઓ એ અમારું છે. જોઈએ એવી સુવિધા નહીં. આ કંઈ 5 સ્ટાર હોટલમાં આવ્યા હો? અમે કયા સુવિધા ભગીને ઊંધા પડી ગયા કહો? આ તમારા સામે સામે બેઠા હી, તમારી હાટું રાત દાડો તપ કરવી કે કદાચ આમના ભાગમાં ના હોય ને તો ભગવાનને એવું કહેવી છે કે અમારું છીનવીને આમને આપજે. બીજું શું કહેવી? જાઓ 40 રૂપિયાની ડીશ ઉસકો લઈ જાઓ, લપ પત્યું. બીજી મહત્વની વાત એ કરું કે આ વ્યસનના માર્ગેથી બહાર આવશો એટલે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, હગાવાલા ગામમાં તમારી ક્રેડિટ ઊંચી રહેશે. રેક ના રહે? નકર બધા એમ કે માણા લાખ રૂપિયાનો હે પણ સાંજે 7 વાગ્યા પછી એનું નામ ના લેવાય. કે છે ને ચમ કે 7 વાગ્યા પછી અંદર પેટમાં શેતાન પડે ભાઈ. એટલે અમે કશું જોતું નથી ભાઈ, મોઢાના બગાડશો. પણ ખરેખર જો તમને પરમાત્મા સારું ઉજવાડે, મારા માટે નથી માગવાનું ભાઈ. અને એ મેં નક્કી કર્યું જીવું ત્યાં લગી કદાચ નહીં હોય ને તો સાસને રોટલો મળીને ખાઈ લે, બાકી ધૂણું સુઈનો ધંધો તો નહીં કરવો. પણ કાલ તમે આ નશાના માર્ગે 5, 10, 15 હજાર રૂપિયા મહિને બગાડો છો તો એ તમારા ઘરમાં બચત કરજો ભાઈ.
કે રોજ હું 200નો પીતો હતો, એક ગલ્લો રાખજો કે આ નાખી જ દેવાના કે આ પોટલીના. સમજાય? અને જે પરિવારને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો. અને જો એમાં જાજી બચત થઈ હોય, જેવો બંધાણી એવી બચત. સમજાય ને? હા એમ. અને જો એ કરતા કંઈ ના વધે તો કંઈ નહીં, પણ મહિને કદાચ 200 રૂપિયા એક બાજુ કાઢજો અને ઘરમાં એ ભેગા કરજો. અને ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને, કોઈ પણ જ્ઞાતિનો, જેના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને 200-500ની મજૂરી હાટું એનું ભણતર છીનવવામાં આવે છે ને, એને ઘરે જઈને કહી દેવાનું કે અત્યારે હું દારૂના માર્ગે અત્યારે લગીને પૈસા વાપરતો હતો, તું તારા છોકરાનું ભણતર ના બગાડી, એના ભણવામાં જે ફી થાય ને એ હું આપી દઈશ. સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.